કેન્દ્રીય વિદ્યાલય એડમિશન 2025નું અહીં ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું ડ્રો મિત્રો ડિક્લેર થઈ ગયો છે. તારીખ 25 માર્ચ 2025ના કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા ફર્સ્ટ સ્ટાન્ડર્ડનો ડ્રો જાહેર કરવામાં આવે છે. અહીં આજે આ વિડીયોમાં ઓનલાઈન આપના બાળકનું સ્ટેટસ એપ્લિકેશન સ્ટેટસ કઈ રીતે ચેક કરવું અને જે લોકોને એડમિશન મળેલ નથી તો આગળ શું કરવું તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં જે લોકોને એડમિશન ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પોતાના બાળકનું મળેલ છે તેવા પેરેન્ટ્સને સૌ પહેલાં કોંગ્રેચ્યુલેશન્સ. અહીં જે લોકોને મળેલ છે તેવા પેરેન્ટ્સને અહીં સ્કૂલ દ્વારા કોલ કરવામાં આવે છે. સ્કૂલ દ્વારા કોલ કરવામાં આવે છે કે આપના બાળકનું એડમિશન થયેલ છે તો જરૂરી ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ અને ઝેરોક્સ લઈ આ સમયે હાજર થાઓ, તે પ્રકારનો કોલ આવે છે. અહીં એપ્લિકેશન સ્ટેટસ કઈ રીતે ચેક કરું તો અહીં ચેક એપ્લિકેશન સ્ટેટસ આપેલ છે તેના પર ક્લિક કરશો એટલે લોગિન આઈડી, ડેટ ઓફ બર્થ અને મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ કરી સ્ટેટસ ચેક કરી શકશો. આપના લોગિન આઈડી કોડ જે ઓનલાઈન ફોર્મ ભરેલ હોય ત્યારે જનરેટ થયેલ હોય તે આપના મોબાઈલમાં પણ હશે, તે અહીં ઇનપુટ કરાવવાના રહેશે. અથવા તો આપે જે સ્કૂલમાં ભરેલ હોય ફોર્મ, આપે જે સ્કૂલમાં ફોર્મ ભરેલું હોય તે સ્કૂલની વેબસાઇટ ઉપર જઈ ત્યાં પણ અહીં ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે ત્યાં રિઝલ્ટ ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું પીડીએફ ફાઇલ મૂકવામાં આવે છે. દરેક સ્કૂલ દ્વારા દરેક જિલ્લામાં આપ જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લાની સ્કૂલની વેબસાઇટ ઓપન કરી આપના બાળકનું નામ પસંદ કરેલ છે કે નહીં, આવેલ છે કે નહીં તે જાતે ચેક કરી શકો છો આપના મોબાઈલ ડેસ્કટોપમાં. અથવા તો અહીં આ વેબસાઇટ ઉપર લોગિન આઈડી, ડેટ ઓફ બર્થ અને મોબાઈલ નંબર ઇનપુટ કરી પણ આપ ડેટા ચેક કરી શકો છો. અહીં મિત્રો જે લોકોને મળેલ નથી એડમિશન અને વેઇટિંગ લિસ્ટમાં નામ આવેલ છે અને આગળ હોય તો અહીં સેકન્ડ રાઉન્ડમાં ચાન્સ છે કે આપનું નામ આવી શકે. તો અહીં સેકન્ડ રાઉન્ડ 2 એપ્રિલના 2 એપ્રિલના ડિક્લેર થશે. બીજો રાઉન્ડ 2 એપ્રિલના ડિક્લેર થશે. અહીં જે લિસ્ટ બનેલ છે તેમાંથી જ ડ્રો કરી ફરી સિલેક્ટ કરવામાં આવશે. તો આપના મોબાઈલ નંબર ચાલુ રાખશો, આપને ફોન આવી શકે છે. હવે મિત્રો હાલ જે લોકોને એડમિશન મળેલ નથી અને લિસ્ટમાં લાસ્ટ નામ છે, બહુ પાછળ છે, જેને ચાન્સ ઓછા છે તેવા પેરેન્ટ્સે અહીં આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ ગુજરાત સરકારના હાલ ચાલુ છે તેમાં જો આપે ફોર્મ ન ભરેલ હોય આપના બાળકનું તો હજુ પણ ભરાવી શકો છો. આરટીના ફોર્મ હજુ પણ મિત્રો અહીં ચાલુ છે. આરટીની વેબસાઇટ ઉપર જઈએ તો રાઇટ ટુ એજ્યુકેશનમાં તેમની તારીખ 15 એપ્રિલ 2025 સુધી જો આપે આપના બાળકનું ગુજરાત સરકારમાં ફોર્મ ન ભરાવેલ હોય તો હજુ પણ તે વેબસાઇટ ચાલુ છે. તે વેબસાઇટ ઉપર આપ આપના બાળકનું ફોર્મ ભરી શકો છો. એટલે અહીં આપને 2 જગ્યાએ ચાન્સ રહેશે, કેવીમાં અને આરટીમાં, જેમાં મળે તેમાં. અહીં આવકની મર્યાદા 6 લાખ કરવામાં આવે છે, તેથી અહીં ડેટ પણ એક્સટેન્ડ થઈ ગઈ છે 15 એપ્રિલ 2025 સુધી. હજુ પણ જે પેરેન્ટ્સે પોતાના બાળકનું આરટીના અંડરમાં ફોર્મ ભરેલ નથી તેવા પેરેન્ટ્સ ફોર્મ ભરી શકે છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં
ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.